બિલકુલ ડૉક્ટર, હવે આગળ વધી. મારી જાણમાં એક એવી વ્યક્તિ છે કે જેની ક્યારેય કોઈ તકલીફ ન હતી. અચાનક એની છાતીમાં દુખાવો ઉપડ્યો, ડૉક્ટર પાસે ગયા. ત્યાં એમને એન્જિયોગ્રાફી કરાવીને ખબર પડી કે હાર્ટ એટેકની તકલીફ થઈ છે. તો શું આ પ્રકારનો હૃદયરોગનો હુમલો પહેલા અટકાવી શકાયો હોત? ચોક્કસપણે. મેં આપણે પહેલા પ્રશ્નની અંદર જે વાત કરી કે હૃદયરોગ જે છે એ ખરેખર કોઈ દિવસ તરત ને તરત નથી આવતો. એ કદાચ આપણી સામે હાર્ટ એટેક સ્વરૂપે એ વખતે પ્રગટ થયો હોય, એ વખતે આપણે છાતીમાં દુખાવો થયો હોય એટલે આપણે ખબર પડે કે મને હાર્ટ એટેક અત્યારે આવ્યો છે. પણ ખરેખર જોવા જઈએ તો હાર્ટ એટેક બનવાની પ્રક્રિયા વર્ષોથી શરૂઆત થઈ ગયેલી હોય છે. અને વર્ષોથી જે પ્રક્રિયા શરૂ થાય એની અંદર એક લાઇફસ્ટાઇલ જે છે, આપણા પૂર્વ સંકેત તરીકે આપણી લાઇફસ્ટાઇલ જ્યારે બગડતી હોય છે ત્યારે આપણે હાર્ટ એટેક તરફ આપણે ધીમે રહીને જતા હોઈએ છીએ. મારું સમજો વજન વધતું હોય છે તો વજન પણ એક હાર્ટ એટેક માટેનું કારણ છે. એટલે આ પૂર્વ સંકેત તરીકે બ્લડ પ્રેશર જે છે એ પણ પૂર્વ સંકેત તરીકે આપણે ગણતરી કરીએ છીએ. અનકન્ટ્રોલ મારું ડાયાબિટીસ ચાલતું હોય તો એ પણ એક પૂર્વ સંકેત હોઈ શકે છે. મારા રોજિંદા જીવન વ્યવહારની અંદર સમજો સ્ટ્રેસ આવતું હોય, હું વધારે પ્રમાણમાં કોઈ પણ વસ્તુઓનો સ્ટ્રેસફુલી રિએક્શન આપતો હું, તો શરીર જે છે એની અંદર હૃદયરોગ થવાના ચાન્સ વધવા માંડે છે. તો હું ચોક્કસપણે કહી શકીશ કે હૃદયરોગ આજે સમજો આપણી સામે પ્રગટ થયો હોય તો હૃદયરોગ તરત ને તરત નથી આવતો. એ ગંભીર અલગ અલગ કારણો સ્વરૂપે પહેલાંથી આપણે પૂર્વ સંકેત મળતા હોય છે. તો આપણે સમજો એ પૂર્વ સંકેત ઉપર બરાબર ધ્યાન આપીએ તો એને કંટ્રોલ કરી શકીએ. એકવાર સમજો હૃદયરોગ આવ્યો હોય તો હૃદયને આપણે સંપૂર્ણ રીતના એવું મજબૂત બનાવી શકીએ કે આગળ જતાં કોઈ હૃદયરોગનો હુમલો પણ આવતો હોય તો એ હૃદય તકલીફમાં નહીં આવતા સરળ રીતના એ હૃદયરોગમાંથી બહાર આવી શકે છે અને એક સારું જીવન જીવી શકે છે. તો દર્શક મિત્રો, આ ચર્ચાને આગળ યથાવત રાખીશું તે પહેલાં લઈએ એક બ્રેક.